બાપુજી આયો અલ્યા તારી બડી ખાતા ખાતા આવો છો કની બે વિવાણી અલ્યા દસમાં બળી નહીં લ્યા તો પનીર છે પનીર આનું પનીર કોઈ દાડો જોયું છે કોઈ દાડો ખાધું છે આઈ ગયા છો તે આનું આવે પણ રહ્યું આ પેલા દૂધ હોય હા દૂધને ફાળવામાં આવે હા અને જે દૂધ ફાટી દહીં હા જે વસ્તુ બને એને પનીર કહેવામાં આવે તો દહીં કોકી તાણી અરે પનીર છે યાર દહીંમાં આ પનીરમાં રાત દાડાનો ફરક છે એટલે લાજો સાકુ એ ચાખવાનું હોય વાઘુજી ચાખવાનું હોય ખાલી સોણ જેવું છે તાણી ખવાય આવું હનું ઉતરે લ્યા એ વાઘુજી આ પનીર શું વસ્તુ છે ઈ તમને કે મને કોઈ ખબર નહીં પણ જે પૈસા વાળા માણસો હોય છે એ પનીર ટાળું કોઈ ખાતા નહીં લ્યા એકલું પનીર જ ખાય છે ખાલી પૈસા વાળા પનીર ખોય ઓવે અને આ તો કાચું છે આ નોની સબ્જીઓ બનીને આરતી દો તો કારે પૈસા વાળા થઈ ગયા છે નાના બાપ દાદા તમારા મરતું રોટલો ગાટા મરી જાય હવે તમારે પનીર ખાવું છે હા આપણને આવું બધું ના ભાવે ગમે એવા રૂપિયા આવીને તોય અમને તો ભાવે છે જબરે એવું? ઓવે ભિખારી ગોળા મી નહીં રહેતા સમજ્યા તમે આમ પૈસા વાળા અમે નહીં થઈ ગયા પૈસા વાળા તમે થઈ ગયા છો પૈસા બધા તમારા છે લ્યા બધી ખબર છે ઓવે ચકરી નહીં કોઈ હા કને પૈસા વધારશે અને કને પૈસા ઝાલ્યા નહીં રહેતા બધી ખબર છે અરે ચકરી તો હું છું તે તમારા ઉપર વિશ્વાસ કરું છું બંધ થઈ જાઓ હવે કોઈ કીધા જેવું નહીં લ્યા અમે હા. વિશ્વાસ કરો છો અને તમે વિશ્વાસઘાત કરો છો વિશ્વાસઘાત કને કર્યો છે ને હરીભાઈ એ બધા સમાચાર મને મળી ગયા જાજુ ના કેવરાવો મને અરે સમાચાર તો અમને મળ્યા છે એટલે મારાથી ટક્કર નહીં ચલાણી એટલે હું સમાચાર મળ્યા હું સમાચાર મળ્યા એમ હા મેં હોમાં પગલી આવીને તમને કીધું તું કે ભૂપતજી મારા બાવનું હગું કરાવી છે બરાબર મેં ભૂપતજીને કેટલા આલ્યા 5000 રૂપિયા તો તમે 51,000 રૂપિયા આલી અને વાલા ચમ છે કહેજો મન એટલે 1000 રૂપિયા તો મેં રાજી થઈને ખાલી વાપરવા આલ્યા પણ વધારે આલવાના ચો હતા પછી આલવાતા બરોબર એટલે ઈરે 1000 રૂપિયા તમને દેખાણા આમ ભૂપતજી તમારા ઘેર આયા અને તમને હારી હારી વાતો કરી એટલે તમે કેટલા આલ્યા 5000 આલ્યા વધારાના ઈ તો આલવાના હતા હા તે આલુ જ કે મારા જોડે કોઈ રૂપિયા ઓછા નહીં લ્યા તમે અળાસળી કરશો તો અળાસળી મુએ કર્યો મુએ પાછો નહીં પડું લ્યા એટલે એવી રીતે આલ્યા છી કે પછી હારા વેવાઈની લાલચમાં આલ્યા છી તમે જે માલ્યા ઈ કો મને હવે હે તમે જે માલ્યા આઈ ગયા છો તે આખી જિંદગી તો ભિખારી ઘર જીવી આસી અને કરોડપતિ વેવાઈ વાળવો છે જમ તું ચો કરોડપતિ હતો તાણી તું એ ભિખારી જતો કે મારા જેવો તાણી રોજ દાડો ઉગે અને તું પૈસાની રાડે પડતો તમારા જેવું જીવન નહીં મારે લ્યા ઓવે થોડી ઘણી ઇજ્જત તો છે મારા ગામમાં અને તમારા કરતી ઘરે સારું છે આઈ ગયા છો તે અને મારો બાઉ છે ને તમારા આભા કરતી રૂપાળો છે રૂપાડા તો ગામમાં ઘણાય રખડી છે ઓય કોઈ ભાવે પૂછતું નહીં જો વાઘુજી હો વાત ની એક વાત પૈસાની અળાસળી કરશો તો મેળ નહીં આવે મેળ લાવોય નહીં ચોખ્ખી વાત છે કરોડપતિ વેવાઈનું હગું મારા ઘેર થાય ઈ તો સપના જોવાના સપના લ્યા હા? ઓવે એટલે વાભળ મારી વાત તે છે ને ઈર્યા વેવાઈ માટે કરીને 5000 વધારે આલ્યા અને મેં 9000 રૂપિયા વધારે આલી ને 60000 આલ્યા ભૂપતજી 50 51 55 અને હવે 60 ઓ તારી બુબા જબર કેમ રમી જોસી લ્યા તું અડાસડીમાં આયા ને તો તારા મને જેટલા આયા છે ને એ બધા જ દેયો પણ હગું તો કર્યો એવું છે એમ ને હા. જો વાઘુજી પૈસા બાબતે છે ને મુએ પાછો નહીં પડું પણ થોડી થોડી લાઈટ મને હવે થાય છે આપણા હંગાત છે ને ગેમ રમાય છે ગેમ લ્યા સમજો છો કોઈ ગેમ તો રમાય જ છે તમે જબ્બર ગેમ રમી રહ્યા છો એ તો બધી ખબર પડે છે ગેમ મુને રમતો ગેમ મોરવાઈ રમે છે કેમ તમારું મગજ કોમ નહીં હાલતું કેમ મેં પેલા 50 આલ્યા હા. તમે 51 આલ્યા હા. મેં ભૂપતજી 55 આલ્યા એટલે ભૂપતજીએ શું કીધું કે હરીભાઈ હવે તમે તાર એમના ઓછંગે ઊંઘી જાજો આ જે કરોડપતિ વાળું હગું છે તમારા ઘેરે થાહે અને તમે 60000 રૂપિયા કહી આલ્યા એટલે તમે શું કીધું કે આજો ઓહ તારી મને મોટા માથાડો એમ કહેતો તો કે હું બરોબરનો ફસાણો છું હવે મારે ચી બાદ જાવું હરીભાઈએ મને આ હગા માટે કરી એમ 5000 વધારે આલ્યા છે હવે મારે શું કરવું એટલે હું કીધું હીર્યું હગું મારા ઘેર કરાવો એટલે મેં હીરી લાલચમાં 9000 બીજા આલ્યા બરોબર તમે 60000 આલીને બેઠા હવે 10000 હું પેલા લ્યો એટલે મેં શું કહી કે હરીભાઈ ચિંતા ના કરો કરોડપતિ વાળું હગું તમારા ઘેરે થાહે
તો ભૂબે છે ને હગામાં બેન ખાલી કરવાનો પ્લાન બનાવ્યો છે એમ ને? હા અલ્યા વિવાહ ની કરી કો છોકરાના ની વરઘોડું કરી કો કે ની જમણવાર કરી કો કે ની હારી ગાડી લાવી કો સમજાય છે બધું સમજાય બે બાજુથી કંગાલ થઈ જા હ અને ભૂબો પોટલું બધી જતો રહે લે બાયો બાર. હા એટલે હવે તમે એને એમ કહો કે જો મારે છે ને રૂપિયા વાળો વેવાઈ વરવો નહીં ઈર્યો હગું તમે તાર વાઘુજીને ઘેર કરાવી દો. અરે ના જો હું મૂર્ખો નહીં ખબર મને પડે છે બરાબર. ભૂપતજી જોડે હગ કેટલો છે? 3. આ કરોડપતિ વાળું જે હગું છે ની તમારા ઘેર થાય કે ની મારા ઘેર થાય. જે બે ગરીબ વેવાય છે એના હગા આપણા ઘેર થાય ને આ વટનો રસ્તો છે. વાત સાચી છે. ગરીબ હારો બધી રીતે. બાકી આ કરોડપતિ રહ્યો ને ઈર્યો આપણને રોડપતિ બનાવશે તમને કહું. હા જો હવે આપણે મોડું કરવું નહીં. હાલ તરત આપણે ભૂપતજી જોડે જા અને એમ કહો કે ભાઈ ફટાફટ મુહૂર્ત ઘટાડવાનું કરો. ઓએ અને અમારે રૂપિયા વાળો વેવાઈ નહીં વરવો. નહીં વરવો સમજ્યા? બરોબર. હેડો. પણ જો હરીભાઈ હા. પાછળથી ફરી જાય ને તો ગળાની છો આગળ પછી વરઘોડામાં છે ને હું વરઘોડું કાઢ્યો. વાઘુજી અમે શરૂઆત તમે કરી છે. મેં 50 આલ્યા તો તમારે 50 આલવાના હતા, 51 નતા આલવાના. અલ્યા પણ ઈ તો મન ના બોલવાનું બોલતો તો અને મારી સાપ થોડી એવી હતી ને એટલે આલ્યા હતા. એ બધું હવે ભૂલી જવાનું. તમારું લેવલ કેવું મારા કરતા ઊંચું નહીં બહુ. એ તો વાત સાચી. હા એટલે તેમો ઠીરથી તમે 25,000 આલો ને તો તમારું કામ થઈ જાય. વાત સાચી છે. મારું ના થાય. હવે એ બધી વાત જવા દો. હેડો ભૂપતજી જોડે હેડો. હું કમળ વાસી ના આવું. આલ્યા શું છે ઘર મતલબ ભૂલી કે પૈસા પડ્યા છે હાલ તો ભિખારી ગર્ભ કીધા જેવું નહીં. આવો બાપુજી, તમારું જ કામ હતું. શું કામ છે? હગા કરાવવા છે 2. અરે હગસી તૈયાર જ. એટલે હગા થઈ જાય ને? અરે તરત મફુજી ચિયું હગું મેં ના કરાવ્યું કોકી. હા એ તો મને ખબર છે. કેટલા પૈસા થાય? અરે પૈસા હોતા છે ભલા આદમી તમારા પૈસા લેવરો ના ચમ લેવરો ભલા આદમી 50,000 રૂપિયા તો લેવરો કી. એ મફુજી હું પૈસાથી હગા નહીં કરાવતો સંબંધ જોઈને હગા કરાવું છું હોય. અલ્યા તમે કોઈ ધોળે સંબંધ નહીં જોતા ભલા આદમી. લાલચમાં આવીને મૂર્ખાને હગા કરાવો છો તમે. ચમ મૂર્ખાના એટલે હે? ચમ પેલા મૂર્ખાના. ફેલ દીકરાના હગા કરાયા છે. અરે મફુજી ચોબ આપણા ફેલ છે. અંતાણી શું છે તમે નહીં ઓળખતા? આખી જિંદગીથી તો ઓળખો છો યાર. અરે મફુજી કોકનું હારું કર્યા આપણું જાય છે હું કહું છું કે હારું કરવરાય પણ કોઈક મજૂરી કરતો હોય, મહેનત કરતો હોય, સીધો છોકરો હોય એનું હગું કરવાય. આ તો બાપે ફેલ છે ને દીકરાએ ફેલ છે. લ્યો એવું નહીં મફુજી ગામમાં મેં 25 હગા કરાયા છે. 25 હગા કરાયા આવા નહીં હોય. અરે મફુજી એ બધું ના વિચારવાનું હોય. મને છોકરા ઉપર જીવ બળે છે. એના ભવિષ્યનું શું થાય? ઓહો તાણી આ પૈસા બોલે છે મને એવું લાગે છે. અરે પૈસાનું કોઈ એવું નહીં. પૈસાની મારે ચો કમી છે. હે? તાણી 50,000 રૂપિયા કને લીધા તાણી? અરે એ તો ખર્ચો થાય. આબા જવાનો ખર્ચો ના થાય? હે? આબા જવાનો ખર્ચો ના થાય? અલ્યા પેલા મોરવી દાદા ઓભળો મારી વાત કે 500 રૂપિયા આલતા. એટલે પેલા છોકરા હારા હતા કે હે? પેલા છોકરા ના હારા હતા? ઈ છોકરા હારા હતા પણ હાર્યા છોકરા હારા નહીં. આખું ગોમ સાક્ષી ભરતું નહીં અને બધા ઓળખી છે કે અરે ફેલ દીકરા છે. મફુજી છોકરા હારા છે અને બા નહીં હારા. ઓય છોકરા બાપડા સીધા છે હાવ. ના ના પણ જોઈ જોઈને વિચારીને હગા કરાવો ને કે પાછળથી તમારે પસ્તાવું પડે. મારે શાનું પસ્તાવાનું? ટોપલો તો તમારા ઘેરે જ આવે ભલા આદમી. મફુજી આપણે પૈણાઈને છૂટા. હે? ઓય એમ પરણીને છૂટા નહીં થતા. મોરવી ને તો ઠેઠ સુધી સંભાળવું પડે છે ને સંભાળવું પડે છે. મફુજી હગું હારું હોય તો કે હારું થાય ગયું અને હગું હારું ના હોય તો એનું ના ખોટ જાય ગયું. 25 છોકરા ગામમાં મેં પૈણાયા છે. હા, કોઈની તો- રાડ નહીં આવતી. એની રાઈડ નહીં આવે પણ વાયની રાઈડ આવશે. એ તો પછી થોડા તમે ગમે પછી હગા કરાવરાય મેં કોઈ દાડો કીધું ના. તો પછી તાણી હેજી વેજી કોકની છોડી કુવામ નાખવાની ભલા આદમી. તમે ચિંતા કરશો ને. હા. આ 10 દાડામાં વિવાહ તૈયાર થઈ જાવ ને બીજું બધું જવા દો. અમે તો તૈયાર જ થયેલા શકી. બધી જવાબદારી મારી. હું હા. નહીં બેઠો એટલે મોરવાઈ ખાઈ જાય એવો છે. હા ખાઈ ગયા છો તો બાજી મેલ્યું છે. હારું મારે મોડું થાય છે. હા પેલા મહેમાન તેડાવાના હજુ છે. કે હવેલું છે વિચાર કરજો. વિચારવા જેવું છે એમ. ઘણું વિચારીને હગા કરાવું છું. એવું છે તાણી કશો વાંધો નહીં. 12 મહિનાની બંટી પકવાડી છે ચો વાંધો છે. મારી વાત સાંભળો. કોકના હારામ રાજી રહો. તમે તો આગેવાન છો લ્યા. એટલે હું એ આરામ રાજી જ છું. સારું હોય તો સારું. આ હારું જ છે, હારું જ છે. પછી પાછળથી મારા જોડે આવશો કે તમે મને કહેતા હતા એ વખત હું મોની જો તો સારું હતું. હું નહીં આવું ભાઈ. હે? હું નહીં આવું.
હા તો બરોબર છે મારા નામની કોઈ ચિંતા તમે ના રાખતા. એવું છે ને? શું કીધું? સારું સારું લે આબુ ધાડો ચા પાણી ના કરાવો. હવે મારે મોડું થાય છે અરે ની વાર થાય. ના ના મારે હજુ ખાગું કરાવું છે હું એ કરાવું કે ચોક 50,000 રૂપિયા કમું કે અરે મફુજી પૈસા ના લેવાના હોય, હાગાના પૈસા ના લેવા એટલે ફૂટી નીકળે. ચમ ના લેવડે ભલા આદમી પહેલ તમે કરી છે આ એક બંધો બંધાઈ ગયો હવે હું તો ખર્ચા ના તે મારવી હાગું કરાવે અને 50,000 રૂપિયા મળે હારું હું જઉં હો. હા? હું જઉં. નહીં વાપરી કો લ્યો આબુ ધાડો ચા પીવા. ના ના એ હારું. હાલ તો ખરેખર ચાય આ પૈસા નો ના ઉતરે મને હા ઓ હરીબા હા. ઓય આવ. પેલા બે જણા સમજાઈ દેજો. ચમ ગોમ વચ્ચે મારી આબરૂ લીધી હે. હું વચ્ચે આબરૂ લીધી સવાની હા સમજાઈ દેજો અને કાર્યો છે ને મહિના છે આ વાત ના પાડો. શું શું દીલા ગોમ વચ્ચે મને માર્યો હોય. ચમ અભોને ભાવ બી હતા આપણ ભાऊ બે જણા હતા. ખરેખર આ બે જણા કેટલા સમજાવવાના એમ નહીં માર્યો તો કને માર્યો આ ગરીબડા બાપડા તાણી આ કોઈનું નામ લેશે આ મોણા વાના મુઠે ઓ વાઘુબા ગરીબ તો તમે છો હું નહીં. આખા ગામમાં ગરીબ તો તમે છો. ઓહો દિલા તમે તો ઘણું બધું બોલી ગયા હા એટલે તમે એ ટણી કરશો હવે હા તમે એ ટણી કરશો. હું વાત કરું તમે શાંતિ રાખજો યાર તાણી એટલે ગોમ વચ્ચે તું મારી ગોમ વચ્ચે ગાડી લઈને આવતા હતા મારા ઉપર પોણી સોટી પેલા તો. તું ચિંતા ના કર હું ઠપકો આવ્યો ઈયન હું ઈ બે જણા સમજાયો હવે પછી તારા ઉપર હાથ નહીં ઉપાડી ભાઈ હવે હાથ ઉપાડે વાર રાખ્યું જ નહીં હું. એટલે શું કરે ભાઈ તું પોલીસ કેસ કરી નાખ્યો. ઓહો એટલે દિલો છે ને પોલીસ કેસ કરશી અને આપણા છોકરાને જેલમાં પુરાવશી ઓવે હા જો ભાઈ અમી પ્રેમથી ઠપકો તો હાલશે સમજાવશે ઈયન બરાબર બાકી તારાથી થાય તું તાર કરી લેજે કશો વધો નહીં એટલે તમે એ પાવર કરો એમ ને. એટલે પાવર તો દિલા જેવું છે ખબર છે હું કહીનો પ્રેમથી વાત કરું છું અને તું સીધા કાયા થઈને વાત કરી છે એટલે મગજ તો મારું જાય છે થોડું થોડું એ છોકરા ફેલ હોય તો બાપે ફેલ જ હોય ને પછી. ફેલ કહી હું ગયો અત્યારે જતો રે ચાલ કહીએ. અને વાપડ મારી વાત પોલીસ સ્ટેશન ખુલ્લા પડ્યા છે અને આ લડવું હોય ને તો આઈ દાજે તાહે તારા કુટુંબ વાળાને લઈને આવતો રહેજે તું તાર બેઠા જ ચલે વાટ જોઈને અમે ઓવે નકી ગોમમાં તો કેવું કરશે ખબર છે કે કોઈની છોકરા ઉપર હાથ ઉપાડ્યો ઓવે સમજો મને તો એવું લાગતું કે તમે સમજાવશો પણ તમે ફેલ જ છો. છોકરા હારા ના હોય તમે ફેલ જ હોય ને પછી. એવા ગુજી આ ફેલ શબ્દ આપણા ઉપરથી ચાણી જાય લ્યા જતો રહે જાણે છોકરા છે ને ઘોડા ઉપર બેસી અને વરઘોડું નીકળશે ને તાણી જતો રહે આમ તો એક જો તો છોકરા નામ નથી બનાવતા મારા ઓળશે બનાવે છે ગુંડાગર્દીમાં બનાવે છે હા. અને રૂપિયામાં બનાવી કાલ ઉઠીને વાય તો મોટું નામ થઈ જાય એટલે મોટી મોટી પાર્ટીઓ બિલ્ડરો વાય મેટર વાલ છે લાખો કરોડોની બરાબર એટલે આપણા ઘરમાંથી રૂપિયા લેઠવાનો નહીં એટલે સર છોકરાને ખવડાવવાનું રાખો તાજા માજા કરો અને બહાદુર બનાવો એ ના ચાલે લે ભાઈ. અરે મારી વાત સાંભળો, મેં તમને જે કીધું ને એ ગોતો. હા અમુક લેવલ પ્રમાણે પછી લાગવું જોઈએ. હા કે ના જાધન છે તાણી. ના 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 અર્ટિકા નહીં એ તો નહીં ગમતી આપણને. મારી વાત સાંભળો, આપણે શિફ્ટ ગાડી લેવાની છે અને એ ડીઝલ પેટ્રોલ નહીં લેવી, ડીઝલ ડીપી ની હું કા ચિંતા કરો છો? 50% પેમેન્ટ મારા હાલ દેવાનું છે ભાઈ. તાણી મારી વાત સાંભળો, અમારે 2 લગ્ન છે, એ લગ્ન પહેલા મારા ગાડી લાવવાની છે. હા જોનમાં એરી ગાડીમાં જવાનું છે. અરે પૈસા તો ગમે એથી આયા હોય, તમારે શું જોવાના આવે છે? લોટ રૂપિયો છે લ્યા. એટીએમ નાખું પૈસા ખેંચું, એટીએમ નાખું પૈસા ખેંચું, એવું છે હાલ તો. બોલો આ ગળાની છોગન એ હારું તમે જોઈને રાખો, પછી મને હા દો, પછી આપણે ફાઇનલ કરી દે ભાઈ. એ હારું. હા બજી હા હા ભૂપતજી એટલે બોલતાય નહીં તમે તો. હાલ તરત આવીને બોલ્યા વળી તાણી એટલે ભલા આદમી આવો એવા ખૂંખારો ખાવો પડે. તમારે તો અમારી લાજ કાઢવી પડે છે ખૂંખારો ખ એટલે એ વાત નહીં ભલા આદમી. તો કોઈ મોણોને ખોંજી વાત ચાલુ હોય અને તમે આવી જો તો. એવી તો શું વાત હતી? અરે આ તો કોઈ નતું, આ તો ખાલી ગાડીની વાત ચાલુ હતી એમ. એ બધી વાત જવા દો. હા પેલા હગાનું શું કર્યું? હા હવે હાગાનું તો વાઘુજી મેં તમને વાત તો કરી હતી લે. હા એટલે એ બધી ચોખવટ પાડી દો એમ. એ બધી વાત જવા દો. મેં તમને જે હગાનું કીધું તું એની વાત શું કરી કો હેડો.
મેં તમને વાત તો કરી હતી લે નથી કરી વાત સાચું બોલો હા કરી હતી કે નહીં વાત તો પછી વાત એટલે રાખો કે ભલા આદમી હા તો જે કરોડપતિ વાળું હગું હતું ઈ મારા ઘેર ફાઇનલ ને એટલે તમે જે મને વાત કરી હતી તો એ કરોડપતિ વાળું હગું હતું એ મારા ઘેર ફાઇનલ ને ફાઇનલ હા. મારા ઘેર ફાઇનલ કેમ ના બોલ્યા પોત વધારે આલ્યા હોય એની હું ના પાડતો તો પૂછો વધારની વાત કને કરી છે મારી હે? વાત આપણો મારા પૈસા નહીં જોતા લે કેટલાક પૈસા આલ છો જો મેલવાના આ રૂપિયા તાણી વાહ ભાઈ વાહ બે હંગા થયા છે ને તેમાં રૂપિયા નહીં લેતો ઓએ એટલે હવે છે ને હા ઓને છે ને 440 નો ઝટકો વાગે ને એવી વાત કરો મને એમ કહો કે અમારે છે ને કરોડપતિ હગો નહીં વરવો અમારે પેલા ગરીબ રહ્યા ને એ બરોબર છે એવું એમ ને હા બરાબર અને આ ખાલી ટ્રાય કરવો હોય તો કરો જૂઠા જૂઠા પૈસા આવી ગયો અરે ગુંજમ તો ભાઈ દે નહીં લે લે ચિંતા ના કરો કે આપણે બે ભેગા છો ને એટલે હવે નહીં લે હવે ઓભળો મારી વાત પહેલા તો વચન આલો આ જે કરોડપતિ હગો રહ્યો એ આપણે વરવો નહીં નહીં આ વચન આલું બસ ફાઇનલ ફાઇનલ હા શું વાત કરતા હતા આ તો તૈયારી એની હાચું હાચું હાચું. હા વાઘુજી તમને કેટલા આલ્યા ભૂપતજી વાઘુજી એ બધા થઈને હાઈટ એવું છે બા વધારે નહીં આલ્યા એ નહીં એ હરી શું કરો લ્યા એ આ શું કરો હરીજી લ્યો આ 6000 રૂપિયા એ પૈસા નહીં અરે, પૈસા નહીં રાજી પૈસા થઈ- રાજી થઈ નહીં ના જાય. ના 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 અલ્યા કરોડપતિ નું હગું વાઘુજી ને ક્યારે જ થાય પણ રાજી થઈને આલો હું તો એમણમ ખાલી અલ્યા તાણી. છે બધું આ 100,000 થી એટલે 61 થયા તો હવે એ હગું તમારે ઘેર થાય વાઘુજી જ્યાં ફરી ગયો દશમન ફરી ગયો હરી હરી હવે ચેતવું પડશે નકે આર્યો ની એક જોડી લુગડા નાઈ નહીં રાખે તમને કહું ઓય ગાડીની તૈયારીઓ કરે છે હા. હરીજી હા હવે જોન જોડવાની તૈયારી કરો તમે હવે ભૂપતજી હા જો અમીશન પૈસાની લાલચમાં હગું કરતા નહીં સાચું એ તો ખબર બરાબર સાચું અમારા છોકરાની વહુ ઘરમાં લાવવાની છે અમાર તો ખાલી એટલી બોલી સાચું બરાબર હગો મંદો છે તો અમારા સાલ છે કોઈ કરોડપતિ હગો અમારે જોતો નહીં લ્યા અને તમે જેટલા અમન હરક પદુડા સમજો ને એટલા હરક પદુડા નહીં કે એટલા અમે ચક્રી નહીં એમ હા. એ તો ચોચા કરી છો એટલે ભૂપતજી હા તમે હગે લાયા હતા તઈ તઈ બરાબર બે ઘર હતા મંદા અને એક ઘર હતું સુખી એટલે કરોડપતિ સાચું આ કરોડપતિ ના અહીંયા અમાર બે આમથી એક જ હગા કરવાના નહીં જે પેલા બે મંદા ઘર છે એ કઈ હગા કરવા છે અલ્યા તારે તમે તો તમારી વાત કરી દીધી હતી તાણે તમારા ઘરે કરોડપતિ નું હગું કરવાનું હતું હાલ સુધી તો વાઘુજી ને અહીંયા ફાઇનલ હતું અને ચોથી વાત કરીએ છે એ તો કેન્સલ થઈ ગયું લ્યા એ તાકાત છે એટલે હવે તમને શું કેવું મારે શરમ આવે છે થોડી કે મોણસાઈ રહી જ નહીં તમારામાં ભગવાનની બીક જ નહીં હા? તાણી એટલે- હું આવ પૈસાના આટલા બધા લાલચુ થઈ ગયા તમે ભાઈ પૈસા નું એવું નહીં હો લ્યો તમારા પૈસા બધા પાછા આલ્યું લઈને જતા રહો છો ભાઈ નહીં દેજો છોકરા હા લાવો લ્યો. એ તો અમને ઘણા મળશે તાણી પતી ગયું હવે ચિંતા કરશો નહીં આરો પૈસાનો એટલો લાલચુ છે ની તરત આપણને છે ને ટવકો પાડીને બોલાવશે ને 50,000 મોની જાય એક્ટિંગ કરવી પેલા 50 આલ્યા હતા ને એ લાવો એ હાલ માર જોડે નહીં મેં ગાડીનું બોનું હાલ દીધું છે આવે એટલે આલ્યું એટલે પછી અમારા છોકરા કેવા છે એ તો તમને ખબર જ છે ને મહી નાખશી ને મને પણ તમારા છોકરાના આ જીવન ચો હગા નહીં થવા દ્યું ભલે તમારા જોડે લાખો રૂપિયા રહ્યા પણ હગાની માર્કેટમાં નોમ મારું છે હવે- જો હું આડો ઉતરી ગયો ને તો તમારા છોકરાને હગું ચોય નહીં થાય ઓવે આમ તો વાત સાચી છે આસન કાળી મંડાળી જેવો છે દશમન જો રસ્તા વચ્ચે ઉતર્યો તો ચોય હગું નહીં થવા દે તમને ખબર ના હોય તો કહી દઉં ગામમાં કોઈ રાજી નહીં તમારા છોકરા પૈણી એમો મફુજી હાલમાં હોય ભેગા થયા હતા એટલે શું કીધું ખબર છે શું? કે લે ભૂપતજી તમને ગામમાં કોઈ છોકરા ના મળ્યા તે આ બે જણાનો હગા કરાવવા તમે તૈયાર થયા છો હા હવે તો અરે તે મોહાય થયાસી, અરે તે મોહાય થયાસી ખાઈ પી ને પેલા લાકડા મેં હટાવવાનું કીધું ને હીર્યું કાઠું પડ્યું છે બીજું કોઈ નહીં એમને મોઢે બેઠા રહેશી અને આ પીઠ પાછળ કેવી વાતો કરી હારે અરે હટાવવાનું ના કહેવાય હળી સોંપવાની હોય ઓબળ્યો તમે બે હાલ વહીથી નીકળો હાડો પટી હવે ગયું ઓબળો પટી ગયું મારી પટી ગયું આપણે જે પરીક્ષા લેતા હતા એમાં ભૂપતજી પાસ થઈ ગયા પરીક્ષા તો તાણી ખરો ખરો શેની પરીક્ષા લે તાણી સચ્ચાઈ ના ઘટાઈ બાદ લાવ પેલા મફુજી પૈસા વાળી તો. તાણી
પેલા પૈસા લાવો. પૈસા સાઈડમાં રાખો. હા એ લાવો. ના 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 એના સિવાય વાત નહીં. તો ઉભા થો. અરે પણ કરોડપતિ વાળું હોગું તો આપણે કેન્સલ કર્યું કે હા. હવે એ નહીં કરું અને આના પૈસા ઈ મળ્યા હતા સમજ્યા બેન લેવલ તો કરવું પડે કે મારે. મને બે વાલા વાઘુજી વ્યવહાર છે ને. તો એક કામ કરો મને એકે દવાલો નહીં. અને પોસ્ટ પાછા આલો તમે ના એ આઈ ગયા જમા થઈ ગયેલું ધન પાછું ના જાય હરીજી. મારો અમે જવાબ આલવાના હોય છે. લ્યો પોસ્ટ બે નો હાઈટ હાઈટ બરાબર 1 રૂપિયો કોઈને પણ વધારે- આ આઈ ગયેલા હતા. ના, આઈ આઈ ગયા. ગયા. જોડે તું લેવ. મારું બંધ રાખો. તાણી તમે હારું હડો પતી ગયું. પતી ગયું એ જતા કર્યા હતા. હા, વિવાહ પછી વળી અમે સદકી સાચું સાચું. હવે મને મોડીને વાત કરો તમારે કરવું છે હું. આપણે કરોડપતિ છે ને સાઈડમાં જ રાખો. આવ એવું હા અને જે બે મંદર ઘર છે ઈ કણ આપણે હગું કરવું છે ઉપાધિ કરી. ચમ શું કરવાનું હવે વળી હું તમને કહે તો તમને કાઠું લાગશે. શું તાણી વિવાહ તાત્કાલિક કરવા છે ને? તાત્કાલિક તાત્કાલિક કરવા છે ને? વરઘોડું એક જ દાડા કરવું છે ને? ઓય હા જમણવાર એક જ દાડે બરાબર વરઘોડું એક જ દાડે અને જોને જાહે એક જ દાડે એક જ અને જોને જાહે એક જ જગ્યાએ બરોબર છે આ બધું સારું. હા પણ વાઘુજી બધા તમારા ગોલ રૂપિયા વાળા હોય નહીં. ઈ તો વાત સાચી છે. તાણી જો તમારે તાત્કાલિક વિવાહ કરવા હોય, તાત્કાલિક વરઘોડો કરવો હોય, તાત્કાલિક ધોન જોડવી હોય તો તાત્કાલિક મને 2 લાખ રૂપિયા હાલવા પડે. 2 લાખ રૂપિયા ના લે ગરીબ હગો છે ને પૈસા સિવાય કશું પાડતો જ નહીં. અરે મોટા માથાડો પૈસા સિવાય કશું નહીં પાડતો. છે ને 2 લાખ હગો ગરીબ છે ને બાપડો. એટલે મને જોઈને દયા આવે છે આ ગળાની ચોગન. જોવા ગયો તો ને તો રોઈ ગયો તો હું. એવી પરિસ્થિતિ છે હાવ. તમે જોન લઈને જાઓ ને તો તમારા નેતે પાથરવા એના ઘેર ગોદડાય નહીં. એ તો બ્રેકમાં બેહી રહ્યા. તમે બેસો તમારા હગાવાલા એટલે લાખોપતિના હગાવાલા ભોય ધૂળમાં બેસી. હા પણ હગા તમે હાલ નેના માણસો ના કેવરો ગામમાં નંબર 1 માણસો તમે બેસો હાલ. તાણે તમે ધારો એ કરી કો અને તમારા છોકરા પહેણવા જાય અને જો નહીં ભોય બેઠા છે તમારી આબરૂનું શું લ્યા તાણી મળી જાય આબરૂ છે કે નહીં? એટલે 2 લાખ મળી જાય. તાણી તો 2 લાખ રૂપિયા હાલ આલો એટલે હમણાં હોતે આઈને લઈ જો. હું આવું લેવા એમ ભાઈ એવો હું નરવો નહીં હો. મારા છોકરા નહીં પહેણતા. ગરજ હોય તો હાલી જાજો પહેણાવો હોય તો. એટલે મોરવાઈને થોડી ગરજ રાખવી પડે એટલે મોરવાઈ ને શું લેવાનું લે મોય? શું લેવાનું મને કહેજો. રૂપિયા 1 લાખ ખીતમ નાસીમ બેહી જો હશે કે મોરવાઈને શું લેવાનું? વાડો મારે કોઈ લેવું ખાવું ખરું લે કોઈ નહીં કોઈ નહીં. તાણી એટલા હોત પડતા પડતા મને પૈસા આલી દો ને. તો હાલી. હવે ઓભળો મારી વાત હા. એટલે ટૂંકમાં આ વાત આઈ ટેકાની હા ટેકા બરાબર ટેકો અમી કરશે હાચું. પણ હાલ નહીં ચાણી હાલ નહીં ચાણી જે દાડો વયથી જોન હેડ છે હા. ઈ દાડે અમે અમારા અંગાત પૈસા લઈ હા, રહ્યા ઈ દાડે. રૂબરૂ ફોમિલિયા ધણી હા, હાથમાં પૈસા આલશે એ વાત સાચી છે તો પછી તમારે એક કામ કરવું પડે. હા રસ્તામાં હોટલ આખી એક બુક કરવી પડે. બરાબર જોને એને એક દાડો એકન રોકવા પડે. પછી તમે હોમે પૈસા પોકાડશો તાણી એ મંડપ બંધા હે તાણી જમણવાર થાય બધું તાણી થાય કે વાઘુજી કહડો. અરે હા મહાભારતમાં ઊંચાર કનું પાત્ર હતું? શકુની હા શકુની આ શકુની કરતે બહુ ડેન્જર માણસ છે. જો વાઘોજી હા. મને શું લાગે છે હા. પૈસા ઓમ ને ઓમ તો પટી જાય 50 તો પેલથી જતા જશે 60 ગયા હાઈટ અને 2 હાર્યા એટલે 2 લાખ ને 60,000 અડી તો જ્યાં પછી જાજુ ચેડે વધતું નહીં ને આપણે અવશ્ય લોબો આદરી બેઠા છે બરાબર પછી એટલે સમજવાનું ને વિચારવાનું બહુ છે છોકરા પછી હોકી રખડતા તાણી શું કરવા પહેણાવાથી. ઓ બધા કાળ મુઠા કમાઈ આમ પૈણશી હા હું એમ કઉ છું. જબર સપનું છે ભાવ પૈણાવાનું ઓવે. સપનું નહીં ભાવ પહેણશે નહીં તો તું બહાર પડ્યો હશી. ઓવે નકે વૃદ્ધાશ્રમમાં મિલ્યાવશે જઈને. ના ના મારી વાત સાંભળો હાલ માણસનું કોઈ નક્કી ના કહેવાય અને તમારું શરીર પહેલથી દારૂ પીપીને આવી ગયું છે ખલાસ થઈ ગયું છે એમ બરાબર વોરંટી અને ગેરંટી બધું પૂરું થઈ ગયું છે હાલ તમારા જોડે રૂપિયા છે પછી હોય કે ના હોય હાલ અવસર કરી નાખો એની જવાબદારીથી તમે છૂટી જો લ્યા સમજતા કેમ મેં તો નહીં અમે જવાબદારી લીધી જ નહીં કશું તાણી. એમ શું જ છે ભાઈ પૈસાનું હાલ દવાઈ દો હા 2 લાખ વધારે પછી વફળો મારી શું વાત કર્યું કહો? 1 મિનિટ વાત કરો સર હા કરી લો 50 કરી આલો માપ મળો બરાબર અહીંયા ખાલી એટલું કહેજો કે હોમે જાજો ખર્ચો કરવાની જરૂર નહીં ખાલી મંડપ ચોરી એટલી તૈયાર કરી બીજું કોઈ નહીં 50,000 હાલ 50,000 વિવાની 2 દાડા વાર હોય તાણી હા હાલવાના આમ પછી લાખ રૂપિયા આપણે જોન લઈને રૂબરૂ. તાણી. રૂબરૂ. બરાબર હા
હવે જો ભૂપતજી બોલો બોલો બોલો. બધું તમે તમારું હેડાડો નહીં ઈ વાત ના ચાલે હા. તમારું વાપરવું પડે એટલે ભાઈ વાપરું જ છું કે તમારું વાપરીને તો આ હાગા ગોત્યા છે. નહીં વાપરતા બોલો બોલો. નક્કી રે વાપરતા નહીં હા હા બોલો તો ખરા. જો આપણે ગાડી લેવા જાય ને તારે હા તો આપણે નીર્યો હપ્તા કરી આલે છે ઓવે પણ એ તો લોન કરવી પડે ને તાણી થાય છે મારી વાત તો અબડો વાત તો હભળાઈએ ની. એટલે હાલ તમને અમે 50,000 રૂપિયા આલ છે હા બરોબર હા. પછી 50,000 બે દાડા વિવાની વાર હશે અને તમને આલ છે એટલે તમે પોકાડી દેજો અને લાખ રૂપિયા આપણે જોનમાં લઈને જા બરાબર બધું બરાબર અમારે છે. એટલે વાપરો મારી વાત વાયકાને બધું અદરાઈ ગયું છે હા. એટલે ફાઇનલ કરી નાખ્યું છે સમજ્યા તમે? દાગીના હજુ દાગીનાનું અમારે કરવું પડે હા. એ દાગીનાનું બધું પછી તાણી. જો વાઘોજી આ હાગાની વાત છે. આ તો નહીં તમે કોઈ ગાડી લેવા જતા કે નહીં શાકભાજી લેવા જતા. આમાં શાકભાજી ગોલે ના હોય ગાડી ગોલે ના હોય કાયદેસર જે પૈસા થતા હોય એ થોય. ઈ થાય પણ હાલવાન જો ના પાડા છે અમે અરે જે ઓમ કોઈ ના મોને અરે બધા મોની ચમ ના મોની ભલા આદમી તમે તાર મને અંગેટ લઈ જાજો હું વાત કરે બસ હા. ઈ એમ કહેજો કે વેવાઈ આવે છે ભેગા થવા આ નિમોની તો પરણાઈ અમે આલ દે હો. બસ તમે તાર હંગાત લઈ જાજો એક કામ કરો તમારી રીતે તમે પરણાઈ તમે જાઓ. એ ડોક્ટર ની કોર છૂટી ના પડો એ તમે મોરવાઈ છો અને મારા ગોમ ના છો આવરી છૂટી ના પડે તમારે અરે જે અમુક માણસો હોય છે છોકરા પરણે ને પછી મોરવાઈને ગણતાય નહીં બોલતાય નહીં એટલે મારે પાછળ તમારે ચીડે હળિયો કરવાની પછી અરે લસી ના કહેતા હોય તો યાર શું હળિયો ની વાત કરો તમે શું લસી એટલે લાવો? પૈણા વાત નહીં છોકરા હોક મોહણમ જાતા તાણી બરાબર છે તું પૈસા કાઢજે હેડજે લાવજે. શાના પૈસા? તાણી શાના પૈસા મગજની પથારી શાના પર પૈસા? હમતું જ નહીં યાર કોઈ વાતે એટલે તું તારી કરીને વાત ના કરો મારા ઘર હવે નહીં ઓળસી લીધું તા નવા હગમાં પૈસા માટે તું હગ કરાવ હા તે કરાવું છું કરાવો કે? તાણી, મોટા તમારો માથાના. છોકરો તમારા પૈણાવાની તાકાત છે લ્યા હા આટલા રૂપિયે તમે ભિખારી જેવા લાગો છો જા આબરૂ. શું કરવાનું હેજી વેજી અમે તો કંઠેરના દાડામાં એમ પડ્યા છો હા શું બોલ્યા કશું નહીં હું શું કહું છું જો પથરો આવડો પડ્યો છે અને વગડી નેતા છે હું કહું અંદર કે જો રાખશે તોય બળશે આખી અને જિંદગી- ખેંચશે ને તોય બળશે આખી જિંદગી હા. આપણા છોકરાએ આપણું વાપર્યું નહીં બરાબર પહેલી વતરા એના બે હરખમાં આવ્યા છે બરાબર અને ક્યાં કે વિવાહનું અને હગાનું બધું કેન્સલ થઈ ગયું છે અને દશમાનો કજાક છે પૈસા લઈને ઘરથી નાહી જાય તો અને બધા ઉડાડીને આવતા રહી અને આટલા તો અહીંયા ખાલી બે દાડા પટી જાય તમને ગમે છે ને યાર પણ એક વાત કહું હા આટલી ઘણા છોકરાને ઊંધા કામ કર્યા છે અને આપણે બે જણાને પહેલી વાર ઊંધું કામ કર્યું છે વાના દોડે આવી પણ યાર આવું ના હોય ને આ તો સમજતો જ નહીં યાર હરીજી હા તમારો છોકરો પૈણાવો છે ને ઓય તમારો છોકરો પૈણ છે પાગલા ના પાડો અમાર બે જણામાં હા એટલે તમે ચો કોઈ દાડો ભેગા બેઠેલા છો લ્યા આ 25 રૂપિયા ભાળીને ભેગા બેહો છો ભેગા જ છે અમે તો. બાપુજી તમારો બોલવાનો સ્વભાવ નહીં હારો એટલે તમારા ઘેર મારે હગું ઈ નહીં બધી વાત જવા દો આલુ ભારે છે તમે શાંતિ રાખો તાણે હરીજીનો છોકરો પૈણ છે અરે! એનો વરઘોડો થાય બે એનો જમણવાર થાય અને હું જમવા આવ્યો બે પરણાવાના છે તો પેલા માફી મંગાવો તારો ભાઈ માફી ના માગે હેજી તો વેજી. ઉપરવાથી મારા વાળામાંથી ને કર તું એ લે હેટ! ભિખારી કાકડા મરી ગયું છે ને બંધ થાકી હવે તાણી જો કે આખા મલક ને કગરતા શું થાય? તમે મને કગરતા જોરાવે છે ભૂલ થઈ ગઈ હવે પટી ગયું બસ બસ આવી ભૂલ ના કરતા મારા ઘર જ નહીં પાછી હવે ભૂપતજી કે એક કામ કરો 5 વાગે તમે વાઘુજી ના ઘેર આવો કોણ હું શું કરવા આવું તમે તાર આવો ને કોમ છે એટલે પૈસા લેવા આવું પૈસા લેવા આવજો પૈસા આલવા ના આવતા જો આ 10 દાડામાં તમારા છોકરા પૈણા હોય ઓવે. તો હું 5 વાગે આવું એટલે મને પૈસા આલ દેજો મળી જાય ભાઈ હો નકે તમારા છોકરા ઘેર ને ઘેર ફરે જાય હા શું કીધું હા હવે પાછો હેલો અલા બેઠા હોત તો ચા મેલો હા તમે યાર બગાડી નાખ્યું પેલી વખત મને પાણી પાયું તું મારા કાકા શોકે પાણી પાયું છે બાકી ચા તો કદી ના પાવા આવ્યો જોયા તાળું મારેલું જ છે એ બારે જ બેઠો છે ને એક વાત કહું હા. આજો કદી ઘરમાં નહીં હોતો વાળામાં પડ્યો હોય છે યાર એક દોન ના છોકરા પૈણી જાય નહીં હા. તો પછી છોકરાને કહી દેવાનું કે વાનું માથું ફોડી નાખો તમે બરોબર તાણી. હેડો એ બાપુજી હા. અલા ચા તો પીતા જો ના ના એસિડિટી થાય હારું 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 તાણી મોટા માથાડા જબ્બર મગજ વાપરી ગયો છે જબ્બર મગજ વાપરી ગયો છે એક બાજુ કૂવો કર્યો છે અને એક બાજુ ખાઈ કરી છે હવે ઓમ તો આ તો કૂવા પડશે ને ઓમ તો આ તો ખાઈમાં પડશે જાવું જો જાવું તો પડશે એક બાજુ તો આપણે જાવું પડશે કો તો કુવામાં ધમકું મારો કો તો ખાઈમાં ધમકું મારો પણ ધમકું તો મારવું જ પડશે વાઘુજી અરે ભાઈ હા રવા દો એટલે છોકરા નહીં પહેણાવા હોકી અમે હારે રખડેલ છે અને હોકી રખડતા તાણી
એટલે આબરૂ જાય હવે યાર હમતા કેમ નહીં તમે આબરૂ તો છોકરાને ઓમે રાશી નહીં. બધી જગ્યાએ આપણે મોટા ઉપર શું બોલ્યા છે કે છોકરા પરણાવે છે અને ઓમ ખર્ચો કરશે ને ઓમ ખર્ચો કરશે કેવું બધું બોલ્યા છે યાર ઈ વિચારવાનું એમ નહીં. અને યા છોકરા નહીં પરણાવો ને તો તમને શું લાગે છે આજે આપણે 60,000 આલ્યા છે એ આવશે પાછા તો તારી ગાડી નો બેસી ગયો છે દશમન. હવે શું કરવું તાણી કોઈ હુજતું નહીં મને ખરેખર 2.5 લાખ રૂપિયા ઓમાં જતા રહી 5 લાખ રૂપિયા પહેણાવામાં જતા રહી એટલે આપણે તો નરવા ધૂપ જેવા. પણ આપણે આપણી જવાબદારી નીકળી જાય ને યાર. જવાબદારી ઓમે આપણે રાશી જ નહીં મૂર્ખા. જો વાઘુજી હવે પૈસા તો ગમે તે કરીને હાલવા પડશે પણ શું કરવાનું યાર કોઈ લખણ નહીં કે કશું નહીં સતે પૈસા હાલ દેવાના. હાલ દઈએ હા પૈસા તો હાલ દઈએ હા અને ચેડથી મોટા માથાડો આગા પાછું બોલે નહીં હા. તો પછી અમે આપણા છોકરા તો બગડેલા સીધ બરોબર કઈ દેવાનું કે માથું ફોડી અને તમે તર્યા જેલમાં તો આપણે જઈને મિલ દે. તમે તો હાલ પૈસા આપણે 2 જણા હાલજો બરાબર. આ બુબો અડવો ઉડે તો અડીની જગ્યાએ 5 લાખ એના જોડેથી લેવાની તાકાત આપણામાં છે બરાબર. હાલ આપણે બીજું કઈ વિચારવાનું નહીં વિવાહની ચિંતા કરવાની છે હેડો. હા મારું 500 પાટણ હા.